17 વર્ષની ઉંમરે એટલે કે 12મા ધોરણમાં હતો ત્યારે ભગવદ્ ગીતા મારા હાથમાં આવી ત્યારે 4 વખત ભગવાન બોલ્યા કે અર્જુન, આ બ્રહ્માંડનું જેટલા રહસ્યો છે એનું મોટામાં મોટું ગૂઢ રહસ્ય તને કહી રહ્યો છું. ત્યારે મને એમ થતું હતું કે યાર, આ તો ગૂઢ રહસ્યની વાત કરે છે ભગવાન. તો આપણી તો હેસિયત નથી, કારણ કે આપણે નથી જપ કર્યા, આપણે નથી તપ કર્યું, આપણે નથી બહુ ચાલો સંસાર છોડીને જંગલમાં જતા રહ્યા, નથી સાધનાઓ કરી, એટલે આપણને એમ હતું કે આ તો શક્ય જ નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ તો યાર અર્જુન બનવું પડે, અને અર્જુન જેવી પાત્રતા મળે પછી આ જ્ઞાન માળ આપણે સમજી શકીએ એવું મને લાગ્યું તે વખતે 17 વર્ષની ઉંમરે. પણ કોણ જાણે, ગયા ભવના આગલા ભવોના સંસ્કારો લઈને આવ્યો છું એટલે એમાં ચિત્ત ચોંટી ગયું, અને પછી ધીમે 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 ખુલાસો થતો ગયો. અને જેમ જેમ અંદરના ગૂઢ રહસ્યો, 7મા અધ્યાયમાં કહ્યું કે વિજ્ઞાન સાથેનું જ્ઞાન. સાહેબ, આ જ્ઞાન ભગવાન જે બોલ્યા છે 100% વિજ્ઞાન સાથેનું જ જ્ઞાન છે. અને એટલે હું વારંવાર લો ઓફ નેચર, કુદરતના કાનૂનની વાત કરું છું. કારણ કે ભગવાન કહે છે અર્જુનને કે હું તને એકલું જ્ઞાન નથી કહેતો, હું હવે તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. અને એ જ્ઞાન જ્યારે આજથી 10 વર્ષ પહેલા મારી સમજણમાં આવ્યું ત્યારે મને એમ લાગ્યું કે ઓહો, અત્યાર સુધી જેને હું એમ માનતો હતો કે આ તો આપણા માટે અશક્ય છે, ઘર બહાર સંસાર છોડવો પડે, જંગલમાં જઈને 10-15 વર્ષ તપ કરવી પડે, ગુફામાં બેસવું પડે, આવું જે મનમાં વિચારો આવતા હતા ને એ એક ઝટકે વિચારો નીકળી ગયા. અને ત્યારે મારા આનંદનો પાર ના રહ્યો. ઓહો, આટલું સરળ, આટલું સહેલું જ્ઞાન છે. અને એ જ્યારે સમજણમાં આવ્યું, મને સમજણમાં નહીં, એ મારી લાઈફમાં એ જ્ઞાન, એ લો ઓફ નેચર એપ્લાય થયા, ત્યારે ખબર પડી કે ના યાર, આ તો આ જન્મ મરણના બંધનમાંથી છૂટવું એ આમ જોવા જઈએ તો બહુ અઘરું છે, પણ આ જ્ઞાન મળ્યા પછી તો સાહેબ એકદમ સહેલું, બહુ જ સરળ છે. કદાચ જંગલમાં જઈને તપ કરીએ ને આપણે 10 વર્ષ તો એ અઘરું કહેવાય, એના કરતા સહેલું. પછી ખબર પડી મને કે જીવ માત્ર જન્મ મરણના ફેરામાં કેમ છૂટતો નથી. જીવ માત્ર કેમ એને વારંવાર જન્મ લેવો પડે છે, મરે છે, જન્મે છે, મરે છે, જન્મે છે. કઈ સુધી આ કરવાનું? શું આનો કોઈ અંત ના હોઈ શકે? એટલે પછી ખબર પડી કે અનંત અવતારનો જે દેહાધ્યાસ છે, જીવ માત્રને, એમાં હું પણ આવી ગયો, બધા આવી ગયા. જીવ માત્રને અનંત અવતારનો જે દેહાધ્યાસ છે, એ દેહાધ્યાસનું અજ્ઞાન જીવને આ જન્મ મરણના બંધનમાંથી છૂટવા દેતું નથી. એટલે એક કુદરતનો સિદ્ધાંત કે જે શરીર છે, દેહાધ્યાસ, કદાચ કોઈએ વાંચ્યું હોય તો ખબર હોય તો ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અગાસમાં થયા. હું ત્યાં ગયો તો ત્યારે એક લખેલું હતું ત્યાં કે મને બહુ ગમ્યું એ, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો,
એ જ ધર્મનો મર્મ. સાહેબ એટલી મોટી વાત કરી દીધી. જીવ માત્ર દેહાધ્યાસથી જ બંધાયો છે. જ્યાં હું નથી ત્યાં હું છું એનું આરોપણ કરે છે. માન્યતા છે, ગાઢ થઈ ગયેલી માન્યતા, અનંત અવતારથી ગાઢ થઈ ગયેલું અજ્ઞાન. આ શરીર એ જ હું છું એનું નામ દેહાધ્યાસ. એ માન્યતા જે દ્રઢ થઈ ગઈ છે, જે ફિટ થઈ ગઈ છે, અને આ દ્રઢ થયેલી માન્યતા જન્મો જન્મ કેરી ફોરવર્ડ થાય છે. અને એ જ માન્યતા આ બ્રહ્માંડના કોઈ પણ જીવને સાહેબ મુક્તિમાં જવા દેતી નથી. બીજું કશું જ નડતું નથી. આ દેહાધ્યાસ જો છૂટી જાય તો મુક્તિ એક હાથ વેતમાં છે સાહેબ, એક હાથ વેતમાં. પણ અનંત અવતારનો દેહાધ્યાસ, હવે દેહાધ્યાસ કેવી રીતે છોડવાનો બરાબર સમજી લેજો. બહુ સરળ છે, અઘરું નથી. જેવી રીતે અજ્ઞાન દશામાં અત્યાર સુધી, બરાબર સાંભળજો, આ બહુ મહત્વનો પોઈન્ટ છે. અનંત અવતારનું અજ્ઞાન આપણે કાઢી નાખવાનું છે. અનંત અવતારના પાપો જે છે, ગીતામાં ભગવાને કહ્યું કે જ્ઞાનાગ્નિથી બધા, હે અર્જુન, જ્ઞાનરૂપી અગ્નિથી સઘળા કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. જૂઠું નથી બોલ્યા કૃષ્ણ ભગવાન. 100% વાત સાચી છે, પણ એની પાછળનો કુદરત કાનૂન નથી સમજ્યા એટલે આપણને ખોટું લાગે છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને એક પણ ગપ્પું નથી માર્યું સાહેબ, એક પણ ખોટી વાત નથી કરી. આપણને ભલે અતિશયોક્તિ લાગે એની અંદર, ઘણા શ્લોકોની અંદર અતિશયોક્તિ લાગશે આપણને, અને શંકા જશે કે કૃષ્ણ ભગવાન અહીંયા ખોટું બોલ્યા છે, આવું ના હોઈ શકે. સાહેબ 100% સત્ય છે, અને મેં અનુભવ્યું છે મારી લાઈફમાં, અને પછી હું કહું છું. જેવી રીતે અજ્ઞાન દશાની અંદર જન્મ્યા પછી, બાળક તરીકે જન્મ્યો, અને પછી આ સમાજે, આ લોકોએ, આપણી ફોઈએ નામ આપ્યું મનહરભાઈ. અને સમજના થઈ ગયા પછી આપણી અંદર એક અવળી માન્યતા ઘૂસી ગઈ. શું ઘૂસી ગઈ? તો કે બધા મનહરભાઈ કરીને બોલાવતા હતા, એટલે આપણે સમજી બેઠા કે હું જ મનહરભાઈ છું. અને હું મનહરભાઈ છું, એ જે અજ્ઞાન ભરાઈ ગયું, એ અજ્ઞાન મરતા સુધી જતું નથી સાહેબ. અને એટલે પછી ગામના ફળિયામાં કોઈ ગાળ બોલે મનહરભાઈને તો અસર થઈ જાય, તરત જ ડિપ્રેશનમાં આવે. કારણ કે માન્યતા ઘૂસી ગઈ છે કે હું જ મનહરભાઈ છું. એ માન્યતા અજ્ઞાન માન્યતા ઘૂસી ગઈ છે. જેવી રીતે અજ્ઞાન દશામાં મારી પણ વાત કરું, તમારી વાત કરું, આ દુનિયાના દરેક જીવની વાત કરું, પણ ફોર એક્ઝામ્પલ મારું આપું છું કે અજ્ઞાન દશામાં મને એવું અજ્ઞાન અનંત અવતારથી અવગાઢ થયેલું હતું, જે દરેક જન્મે કેરી ફોરવર્ડ થતું હતું કે હું જ મનહરભાઈ છું, હું જ મનહરભાઈ છું, હું જ આ શરીર છું. એવું જે અજ્ઞાન દ્રઢ થઈ ગયું આપણને, બસ એની જગ્યાએ એવું પાક્કું કરી નાખો, ફિટ કરી દો માન્યતા કે હું મનહરભાઈ નથી, હું આ શરીર નથી, હું આ હાડ ચામડા અને માંસનું શરીર નથી, હું આ 11 ઇન્દ્રિયો વાળું શરીર નથી, હું આ 9 દ્વાર વાળું શરીર નથી. એ મારું સ્વરૂપ નહીં, આવું ફિટ કરી દો સાહેબ 100%. જેવી રીતે અજ્ઞાન દશામાં 100% ફિટ થઈ ગયેલું કે હું જ મનહરભાઈ છું, એવી રીતે હવે આ જ્ઞાન મળ્યા પછી 100% ફિટ કરી દો કે હું આ શરીર છું જ નહીં. એટલે મેં વાક્ય આપ્યું છે જેમાં ગીતાનો સાર આવી જાય,
હું જ્ઞાન, પ્રકાશ, અકર્તા, અવિનાશી એવો આત્મા છું. સાહેબ, આ વાક્યમાં પાવર છે. એ જો આપણે નિરંતર અજંપા જાપ જેને કહેવાય, નિરંતર અંદર ચિત્તમાં રમણ કરશે ને તો ધીમે ધીમે દેહાધ્યાસ છૂટી જશે અને અનંત અવતારનો દેહાધ્યાસ મને તમને મુક્તિમાં જતા રોકે છે, બીજું કશું રોકતું નથી. આ ખાસ ફંડામેન્ટલ વાત કઈ, પાયાની વાત કઈ. અહીંયાથી આપણે શરૂઆત કરવાની છે કે હું આ શરીર નથી. હવે બીજી વાત ધ્યાનથી સાંભળજો, બરાબર ધ્યાનથી સાંભળજો. કોઈ પુસ્તકમાં આ વાત નહીં મળે, બરાબર ધ્યાનથી સાંભળજો. હું મનહરભાઈ નથી એવું મને લક્ષ્ય બેઠું. હવે 100% મારા મનમાં ફિટ થઈ ગયું કે હું આ હળ માસ ચામડાનું પૂતળું મનહરભાઈ નથી, પણ હું અવિનાશી એવો આત્મા છું જે મૃત્યુ સમયે એક દિવસે આ મનહરભાઈમાંથી નીકળી જવાનો છું. આ જ્ઞાન મને ફિટ થયું. હવે વિચારો, તમે બધા પણ વિચારો. હવે બુદ્ધિને થોડી વાપરજો અને થોડો યુઝ કરજો, વાપરજો કે હું મનહરભાઈ નથી. આ શરીર એ હું નથી, 100% નથી જ, ખાલી માનવાનું છે. અત્યાર સુધી મનહરભાઈ છું એવું માનેલું, હવે મનહરભાઈ નથી એવું માનવાનું છે, જે ખરેખર નથી જ આપણું સ્વરૂપ. આપણું સ્વરૂપ સચ્ચિત આનંદ સ્વરૂપ, અકર્તા, અવિનાશી આત્મા છું. હવે હું જે છું ત્યાં મારી માન્યતા ફિટ થઈ, એટલે જ્ઞાન દ્રષ્ટિ ફિટ થઈ. હું જે છું, શું છું તો કે આત્મા છું, ત્યાં ફિટ થઈ ગઈ. અને અજ્ઞાન દ્રષ્ટિ મારી નીકળી ગઈ કે અનંત અવતારથી હું માનતો આવ્યો દેહાધ્યાસ કે આ દેહ, આ શરીર એ હું જ છું. તો હવે વિચારો કે જો શરીર હું નથી તો આ શરીર દ્વારા જન્મથી મોત સુધી જે પણ ક્રિયાઓ થાય છે, સાંભળજો, ગીતામાં ભગવાન બોલ્યા છે, એ જ વાત કરું છું. ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું કે અર્જુન, આ પ્રકૃતિ દ્વારા સારી કે ખરાબ જે કઈ કર્મ થાય છે, જે કઈ, આવું બોલ્યા છે, જે કઈ કર્મ થાય છે એ પ્રકૃતિના ગુણોથી થાય છે. એટલે જો શરીર હું નથી તો જન્મથી મોત સુધી આ શરીર દ્વારા જે ક્રિયાઓ થાય એ ક્રિયા માટે હું જવાબદાર કેવી રીતે હોઈ શકું? જન્મથી મોત સુધીની એક પણ ક્રિયા માટે આપણે જવાબદાર નથી, પણ જવાબદાર ત્યારે બનીએ છીએ કે જ્યારે આપણે જવાબદાર ત્યારે બનીએ છીએ કે જ્યારે જે કઈ આ શરીરથી ક્રિયાઓ થાય છે, જન્મથી મોત સુધીની જે ક્રિયાઓ થાય છે 11 ઇન્દ્રિયો દ્વારા, એ ક્રિયાઓમાં હું ભળી જાઉં છું. અને એ ક્રિયાઓ પાછળ જે મારો ભાવ છે, એ ભાવમાં મારી જાગૃતિ નથી રહેતી, ત્યારે એ ક્રિયાઓ મને બંધન કરતા રહેશે. પણ શરીર દ્વારા થતી જે કઈ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓનો માત્ર હું જ્ઞાતા દ્રષ્ટા રહું, એનો જાણકાર રહું, એને જોનારો જાણનારો રહું, તો એક પણ ક્રિયા માટે હું જવાબદાર નથી. મિત્રો, ખાસ સમજી લેજો. હજુ પણ ભાવ વિજ્ઞાન જે ગીતાની અંદર ખુલ્લું કર્યું એ સમજજો. મારી તમારી 11 ઇન્દ્રિયો દ્વારા થતી ક્રિયાઓ માટે હું તમે જવાબદાર નથી, પણ એ ક્રિયાઓ પાછળ મારો તમારો જે ભાવ છે એ ભાવ માટે હું તમે જવાબદાર છીએ. કારણ કે કર્મ બીજ ભાવથી પડે છે, નહીં કે ક્રિયાથી. આ કુદરતનો કાનૂન જે છે, આ વિજ્ઞાન જે છે ગીતાની અંદર જે ખુલ્લું કર્યું છે સાહેબ, એ ગીતા વાંચવાથી ક્યારેય નહીં સમજાય અને નથી સમજ્યા અત્યાર સુધી. અત્યાર સુધી લોકો ક્રિયાને જ કર્મ માની બેઠા છે
અને જન્મથી મોત સુધીની પ્રકૃતિને ફેરવવા પાછળ પોતાનો અમૂલ્ય મોંઘો મનુષ્ય અવતાર બગાડી નાખે છે. અને દરેક ક્રિયા એ હું કરું છું એ કરતાપણાના અહંકારને લીધે હું કરું છું માટે એ બદલવા માટે પ્રયત્નો કરે છે. અને છેલ્લે સુધી એ ક્રિયાઓ બદલાતી નથી અને બદલાય છે કદાચ સંજોગો વસાત બદલાય પણ ખરી અને ના પણ બદલાય, પણ બદલાય છે ત્યારે કરતાપણાનો ગર્વ રસ લે છે કે મારાથી બદલાય, અને ના બદલાય ત્યારે ડિપ્રેશનમાં આવે છે. ભગવદ્ ગીતા મારું તમારું કરતાપણાનો અહંકાર કાઢે છે અને મારું તમારું ડિપ્રેશન કાઢે છે. આદિ વ્યાધિ ને ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ થાય એવું આ જબરજસ્ત જ્ઞાન સાથેનું વિજ્ઞાન જે છે, આ સરળ ભાષામાં, ગામઠી ભાષામાં, સાહેબ ખરેખર મને આશ્ચર્ય થાય છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન આજથી 30 વર્ષ પહેલા હું જેને બહુ ભારે માનતો હતો એ આટલી ગામઠી ભાષામાં સરળ અને બસ આટલું જ નડે છે. દેહાધ્યાસ, આ શરીરનું માલિકીપણું અને આ શરીરની તમામ ક્રિયાઓ હું કરું છું, કરતાપણાનો અહંકાર, આ બે જ માન્યતાઓ જો મારી નીકળી જાય તો સાહેબ કુદરતની પણ તાકાત નથી કે આ જન્મ મરણના ફેરાની અંદર આપણને બાંધી શકે. જીવ માત્ર આ બે જ અજ્ઞાનથી બંધાયો છે. જ્ઞાન લેવાનું નથી. આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, અંદર જ્ઞાન પડેલું જ છે. માત્ર કરતાપણું ને માલિકીપણું, હું શરીર છું, હું મનહરભાઈ છું, એ નીકળી જાય અને અહંકાર મારો આત્મા તરફી થાય અને હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી આત્મા છું. એ સ્વરૂપમાં જ્યારે આપણું લક્ષ્ય ફિટ થઈ જાય અને એ લક્ષ્ય ફિટ થઈ જાય, હું શરીર નથી ને, એટલે પછી શરીરની જે કંઈ ક્રિયાઓ થાય એ પછી સારી થાય, ખરાબ થાય, ગુસ્સો થઈ જાય, ગમે તે થાય. સારી થાય એટલે કે કોઈ આપણા વખાણ કરે, ગમે તે કરે, તો પણ સહેજે કરતાપણાનો અહંકાર ના થાય. કારણ કે જે કંઈ ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ માત્ર ને માત્ર ગયા ભવના પ્રોગ્રામ પ્રમાણે જે ફિટ થયેલું છે આખું, અને પ્રોગ્રામ જે આખો ફિટ થયો છે એ કુદરતના સંજોગો રૂપી પ્રોજેક્ટર ઉપર, સાહેબ પડદા ઉપર એ આખું પ્લે થાય છે. અને જે પ્લે થાય છે, જે એક્ઝેક્ટ પ્રી રેકોર્ડિંગ છે, જે પ્રી રેકોર્ડિંગ છે અને કુદરત પ્લે કરે છે, એને આપણે એમ માનીએ છીએ કે હું કરું છું, ત્યારે કુદરત કહે છે કે તું ફરી પાછો નવા કર્મોથી તું બંધાવું છું. કારણ કે આ બીજ તો ગયા ભવે નાખી દીધું, અમારા કોમ્પ્યુટરના પ્રોગ્રામમાં ફિટ થઈ ગયું, અમે પ્લે કરીએ છીએ અમે, અને તું એમ માનું છું કે હું પ્લે કરું છું. બસ એટલે નરસિંહ મહેતા બોલ્યા, હું કરું એ જ જ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા ને પૃથ્વી મંડાણી છે એની પેરે, યોગી યોગેશ્વરા કોઈક જાણે. બોલો કેટલી મોટી નરસિંહ મહેતાએ વાત કરી યાર, જબરજસ્ત જ્ઞાન આલી દીધું. હું કરું એ જ જ્ઞાનતા, આટલું જ જ્ઞાન છે કે હું કરું છું. એટલે કુદરત કહે છે કે તે જે પ્રોગ્રામ તૈયાર કર્યો, એ પ્રોગ્રામ તે તૈયાર કર્યો, એ પ્રોગ્રામ અમારી પાસે આવ્યો અને એ પ્રોગ્રામ પ્રમાણે અમે સંજોગો પ્રોવાઈડ કરીએ છીએ અને તારા જ પ્રોગ્રામ પ્રમાણે પ્લે થાય છે. પ્લે અમે કરીએ છીએ, તું એમ માનું છું કે હું પ્લે કરું છું. કુદરત કે યાર તું શું કામ હમે ચાલીને ગુનો માથે લઉં છું? અમે કરીએ છીએ તો અમારા પર છોડી દે ને. તું શું કામ અહંકાર લઉં છું કે હું પ્લે કરું છું એમ? એટલે માન્યતા જ બદલવાની છે. અને માન્યતા હું કરતાપણાનો અહંકાર જતો રહેશે તો હું કહું છું કે તમારો એક પણ રૂપિયો બેંક બેલેન્સનો ઓછો થાય તો મનહરભાઈ પાસેથી લઈ જજો. જાઓ, આજે માન્યતા છોડી દો અને આજે લક્ષ્ય ફિટ કરી દો કે હું આત્મા છું અને આજે કઈ ક્રિયાઓ થાય છે એ મારું પ્રારબ્ધ છે, મારા કર્મનો ઉદય છે, હું કરતો નથી. આ કુદરતી સંજોગોથી થાય છે, કુદરતી રચનાથી થાય છે,
કુદરતના સંજોગો ભેગા થવાથી થાય છે. આવી માન્યતા ફિટ કરી દો અને પછી તમારું બેંક બેલેન્સ, એક પણ રૂપિયો બેંક બેલેન્સ ઓછું થાય. મારી બહેનોને કહું છું કે તમારા લોકરમાંથી એક પણ ઘરેનું એક પણ બુટ્ટી ઓછી થાય તો મનોહરભાઈ પાસે કોર્ટમાં જઈને લાખ રૂપિયાનો દાવો મારજો, ને ત્યારે મારે ઘેર આવીને લઈ જજો. આટલી ગેરંટી બીજું કોઈ નહીં હાલે. બસ માન્યતા બદલવાની છે. માન્યતા બદલવાથી કશું જ જવાનું નથી. આપણું જે છે એટલે કુદરતે કહ્યું ને કે કુદરતે કેટલો મોટો સિદ્ધાંત આપી દીધો મને તમને. શું કામ ભડકો છો યાર? મને તો એમ લાગે છે આ દુનિયામાં આટલા બધા લોકો ભડક 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 વાતમાં ભડકે છે. ના ભડકશો, ના ભડકશો. કુદરતે કહ્યું, કુદરત કહે છે કે આ દુનિયાની કોઈ તાકાત નથી કે જે તારું છે એ તારી પાસેથી લઈ શકે, અને આ દુનિયાની કોઈ તાકાત નથી કે તારું નથી એ તને આપી શકે. સાહેબ, આ લો ઓફ નેચર, કુદરતનો સનાતન કાનૂન છે, અને ફિટ કરી દો તો કાલે ઉઠીને તમારું 500 રૂપિયાનું ખિસ્સું કપાઈ જશે ને તો ખાટલાની પાહો નહીં ગહવો પડે. ઘેર આવીને ઘરવાળીને કહેશો કે દાળ ભાત શાક રોટલી બનાવીને હોજે મસ્તીથી 10 વાગ્યાના ઊંઘી જશો. પણ કોના માટે? જેની પાસે આ જ્ઞાન હશે સાહેબ, આ ભગવદ્ ગીતાનું જ્ઞાન હશે, સમજ્યા હશે, એને ઊંઘ આવી જશે. બાકી તો અજ્ઞાની માણસ 500 રૂપિયાનું ખિસ્સું કપાઈ જશે ને સાહેબ, અઠવાડિયા સુધી રાતે છે ને ખાટલામાં પાહો ગહીને મરી જશે. 2 ખોટ ખાશે. એક તો ઉજાગરા કરીને મરી જશે બિચારો, અને ઉપરથી 500 રૂપિયા પાછા નહીં આવે. આ દશા થાય. એટલે હવે મનહરભાઈ, મારી જ વાત કરું તમને કે આજથી હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો, કોલેજમાં ભણતો હતો, સાહેબ 5 રૂપિયા મારા પડી જાય તો મને જેમ તેમ થઈ જાય. આખો દિવસ કઈડે મને, રાતે હોવ કઈડે યાર. આજે 1 લાખ રૂપિયાનું ખિસ્સું કપાઈ જાય, મનહરભાઈના પેટનું પાણી ના હાલે. આ જ્ઞાનનો પ્રભાવ કહું છું, કારણ કે કુદરતના કાનૂનને સમજી ગયા છીએ, કુદરતના કાનૂનો આત્મસાત થઈ ગયા છે. જે જાય છે એ મારું નથી, એ જ જાય છે. નિમિત્ત ગમે તે હોય, નિમિત્ત ચોર આવે, નિમિત્ત ખિસ્સા કાપવા વાળો હોય, નિમિત્ત સાસરી વાળા આપણી ઉપર કેસ કરે અને 10 લાખ રૂપિયા લઈ જાય. ગમે તે રીતે નિમિત્ત કોઈ પણ આવે. એટલે હું ગમ્મતમાં કહું છું બધાને કે નિમિત્તને બચકો ના ભરશો, કારણ કે પેલો તો બિચારો નિમિત્ત થઈને આવે છે. આપણું કર્મ ઉકેલાવા કુદરત એને મોકલે છે, કર્મ ઉકેલાવા માટે મોકલે છે. એટલે ખાસ યાદ રાખજો. આજનું લેસન હું આટલું જ આલું છું કે કશું જ કર્યા વગર અનંત અવતારથી હું જ મનહરભાઈ છું એવો દેહાધ્યાસ જે થઈ ગયેલો, એ દેહાધ્યાસ હવે આપણે કાઢી નાખું કરીને બહાર નહીં બોલવાનું. જો હું વારંવાર કહું છું કે બહાર ના બોલશો, બહાર જઈને એમ ના કહેશો કે હું દક્ષાબેન નથી, હું જગદીશભાઈ નથી, હું તો હાલ્યો મેન્ટલ હોસ્પિટલમાં ચાલીને 108 બોલાવી અને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દે છે. ઉલમોથી ચૂલમો પડશો. આ અંદર રાખવાની આપણે માન્યતા, આ દ્રષ્ટિ છે. ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે. દ્રષ્ટિ જ બદલવાની છે. બહારની ક્રિયામાં માથાના વાળ જેટલોય ફેરફાર કરવાનો નથી, કરવા જશો પણ નહીં. આ ખાસ સમજી લેજો. બહારની કોઈ પણ ક્રિયા બદલવાનો પ્રયત્ન કે મારી કેમ નથી બદલાતી, આ તે કશું ચિંતા કરવાની નથી. માત્ર બહારની ક્રિયા ખરાબ થાય ત્યારે અંદર ભાવ સુધારવાનો કે આવી પ્રકૃતિ ના હોવી ઘટે. બસ આટલું બોલી જજો. બીજ તમારું કેરી ફોરવર્ડ નહીં થાય, આવતા ભવે નહીં પડે. હાર્ટીલી બોલી જજો કે આવી પ્રકૃતિ મારે ના જોઈએ, એવું અંદર બેઠેલા પરમાત્માની સાક્ષીએ બોલી જજો. તો સાહેબ કારણ શરીરમાં એ પ્રકૃતિનું, ખરાબ પ્રકૃતિનું બીજ પડે નહીં. પણ હાર્ટીલી બોલવું પડશે. હાર્ટીલી પસ્તાવો થશે. કોઈ પણ ખરાબ ક્રિયાનો હાર્ટીલી પસ્તાવો થાય તો કુદરતનો કાનૂન એવું કહે છે
કે એ પ્રકૃતિ આવતા ભવે ક્યારેય કેરી ફોરવર્ડ ના થાય, એ પ્રકૃતિ ખરી પડે. જેમ આંબા ઉપર પેલી કેરી લાગે ને, પાકી કેરી થાય ને, એને હાક કહેવાય. એટલે અમાર તો અહીં ગામડામાં જઈએ ને તો હાક ના હોય ને તો આંબા પર ઢેખલા મારીને કેરીઓ પાડીએ. પછી બોળ હોય, અડધી પાકીને અડધી કાચી કેરી, એને ઢેખલો મારીને પાડવી પડે. પણ હાક હોય ને પાકેલી, એ તો સહેજ આમ પવન આવે ને, ઝોકું આવે ને, હાક પડી જાય અને મીઠી લાગે. એવી રીતે જે પણ પ્રકૃતિ આપણી ખરાબ નીકળે, મને નથી ગમતી એવી પ્રકૃતિ નીકળે, ત્યારે એટલું જ બોલજો કે ભગવાન આવી પ્રકૃતિ મારે ના જોઈએ. હાર્ટીલી કે ક્યારે આવી પ્રકૃતિ ના જોઈએ. આનું નામ જ જ્ઞાન, આનું નામ જ જાગૃતિ. હાર્ટીલી અમને થશે, આવું થશે તમને, તો હું ગેરંટી આલું છું કે એ ખરાબ પ્રકૃતિનું બીજ અંદર નહીં પડે, આવતા ભવે કેરી ફોરવર્ડ નહીં થાય સાહેબ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણાને પ્રશ્ન થશે, ઘણાએ મને કર્યો છે પ્રશ્ન આવો, એટલે તમને ચોખવટ કરી દઉં, તમારો જવાબ મળી જાય. ઘણા કે હા તો મનોહરભાઈ, તો પછી આપણે તો કે આ શરીર નથી કરતું. હા તો આપણે પછી કે ખરાબ પ્રકૃતિ કરીએ તો, આમાં કઈ ખરાબ? તો કે ચોરી કરીએ તો. હા મગભાઈ, ચોરી કરવી ના કરવી તારા હાથની વાત જ નથી. કેમ? એટલે મેં કહ્યું, જે માણસે ચોરીની પ્રકૃતિના બીજ નાખ્યા છે એ નિયમથી ચોરને ઘેર જન્મે, અને નિયમથી ચોરને ઘેર જન્મે એટલે આખો જન્મ ચોરી કરી હોય. કારણ કે ત્યાં જ ચોરીનો સંજોગ કુદરત ભેગો કરી શકે. જ્ઞાનીને ઘેર એને મૂકે તો કઈથી એ સંજોગ ભેગા થાય? ના થાય. પછી મેં એને કહ્યું, મગ સારું, તું જજે ચોરી કરવા, કરી જ જોજે યાર, જાજે જજે મગ, એક વખત ટ્રાય કર. પછી આપણે એવું કહીએ કે મેં કઈ ચોરી કરી? ચોરી તો આ શરીરે કરી. તા મગ હા, તું જજે, તારે એવું જ રાખવાનું કે ચોરી શરીર કરે છે, હું નથી કરતો, હું આત્મા છું. પછી તારે જવાનું, ચોરી કરવાની, દિવાલને બખોરું પાડવાનું, તિજોરી તોડવાનું, મય ગોખતું જવાનું. મગ મેં શીખવાડ્યું એને, હું આત્મા છું, હું આત્મા છું, હું શરીર નથી, શરીર ચોરી કરે છે, એવું બોલતો બોલતો જજે મગ. પછી તિજોરી તોડી, બધું લીધું, લઈને નીકળી ગયા, બધું થઈ ગયું. પછી બીજે દાડ પેલો ફરિયાદ કરે ને પોલીસ વાળા આવે, અને પોલીસ વાળા પછી પકડે. મોનો કે તું પકડાઈ ગયો, અને પકડાઈ ગયો ને પછી 3rd ડિગ્રી આલે, અને તમારે કપડો કાઢીને બરફની પાટ ઉપર હુવાડી અને ઊંધો પાડીને જે પાછળ દંડા હહડાવે, તારે બોલવાનું હું આત્મા છું, આ શરીરે હું નથી. તે વખતે જો તને એવું ભોન રે તો મારી પાસે આવીને મોક્ષ લઈ જજે, જા. તા કે હાડું તે વખત તો આવું ના રે. તા બસ તામક અવળા સંજોગોમાં આવું રહેવું જોઈએ. આ તો આપણે બધું સગવડિયું જ્ઞાન લઈ લીધું. હારું કરવાનું થાય, સ્વાર્થનો સંબંધ હોય, તાકે હું નથી કરતો, અને સારું થાય ખરાબ થાય, તાકે મારા ગ્રહો નબળા, મને શનિ નડે છે, મને પેલો નડે છે. એટલે આ કશું નહીં નડતું, તને તારા કર્મો નડે છે સાહેબ. આ દુનિયાની અંદર કોઈને કશું નડે નહીં. ગ્રહોને શનિ આ બધું નડતું હોય તો હું તો એમ કહું છું કે કર્મનો સિદ્ધાંત કુદરતનો ફેલ જાય. કુદરત સિદ્ધાંત તેને કહેવાય, બધાને લાગુ પડે. એ તો પેલા જ્યોતિષીનું યશનામ કર્મ હોય, અને યશનામ કર્મનો ઉદય હોય, પેલાનું પાપ પૂરું થવું, વીંટી પહેરવી, નંગ પહેરવું અને કામ થઈ જવું. અને પેલા જ્યોતિષનું
એને ફી જે હોય 1000-2000 આપી દે, કારણ કે કુદરતે તો જ્યોતિષનું હવે ઘર નહીં ચલાવવાનું, એને બૈરી છોરો હોય બિચારા, એટલે કુદરત કે એવોય પુણ્ય લઈને આવ્યો છે, યશ નામ કર્મ લઈને આવ્યો છે, મારે તો એનોય ચૂલો હરગાવવાનો, મારે તો એનેય ખવડાવવાનું, એનોય છોરો છોરી પહેરાવવાનો, એટલે એ જે જ્યોતિષીનું લઈને આવ્યો છે, પુણ્ય કર્મ લઈને આવ્યો છે, એટલે એને ફી મળવી જોઈએ. પણ અમે એવા ભેગા કરીએ કે યશ નામ કર્મ લઈને આવ્યો છે, એટલે એને તો એવા જ જાય કે એના પુણ્યનો ઉદય થવાનો હોય, અને એ જ ટાઈમે એ કાળ પાકે અને પેલો જ્યોતિષને તો જાય, પેલો નંગ પહેરાવે, આપણે એમ માનીએ કે આ નંગને લીધે થઈ ગયું. કુદરત કે ના, આ જ્યોતિષીનું યશનામ કર્મ અને તારા પાપ કર્મ પૂરું થયું અને પુણ્યનો ઉદય થયો, તે તને છોરી મળી ગઈ અને ઠેકોનું પડી ગયું તારું. બાકી અત્યાર સુધી 17 જગાએ રખડ્યો, કેટલાય માગો નોખ્યો, બધાય ના 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 કહ્યું, કેટલાય જ્યોતિષીઓ કર્યા, કેટલી વિધિઓ કરી, તોય રાગ આવ્યો ના. તો આ જ્યોતિષને પાસે ગયો ને કઈથી રાગ આવી ગયો? કુદરત કે એનું યશનામ કર્મ એટલે તને ભેગો કર્યો. મિત્રો, બીજું કશું છે નહીં, માત્ર ને માત્ર મુક્તિ. એક ખાસ ધ્યાનમાં રાખજો, આ જ્ઞાનને હું બધાને કહું છું, ગમ્મતમાં કહું છું કે ઓંદરાનું બચ્ચું ઓંદરાને કેવું ચોટીને રહે છે. તમે જો ઓંદરો કુદાકૂદ કરે ને, મારા ગામમાં બહુ ઓંદરા છે, સ્નેહ મિલનમાં આવો ને ત્યાં જોવા મળશે ઓંદરા બધા. તે ઓંદરા કૂદે ને તો પેલો નાનો બચુરિયો છાતીએ ચોંટાડેલો હોય, તે ઓંદરા એક ઘરથી બીજે ઘેર કૂદે તો એ માં ચિંતા ના કરે, પણ પેલું બચોરિયું છે ને એવું બાજીને ઝાલી રહે ને તો એ મોટો 50 ફૂટનો કૂદકો મારે તો એ બચોરિયું ના પડે, એવું વર્ગીને 2-4 પગે ઝાલીને બાજી રહ્યું હોય. એટલે હું બધાને એમ કહું છું કે આ જ્ઞાનને ઝાલીને બચોરિયાની જેમ, ઓંદરાનું બચ્ચું જેમ માને નહીં છોડતું, એવી રીતે છેલ્લા શ્વાસ સુધી આ જ્ઞાનને પકડી રાખજો. મનહરભાઈને પકડવાની બિલકુલ જરૂર નથી. મનહરભાઈને છોડી દેશો ચાલશે, કારણ કે મનહરભાઈની વેલ્યુ 0 છે. આ વેલ્યુ હોય તો જ્ઞાનની છે, અને જ્ઞાનની વેલ્યુને લીધે જ મનહરભાઈની વેલ્યુ છે, અને જ્ઞાનની વેલ્યુને લીધે જ તમારી બધાની વેલ્યુ છે, આપણા બધાની વેલ્યુ છે. એટલે આપણા બધામાં જ્ઞાન મહાન છે. એટલે જ્ઞાનને છેલ્લા શ્વાસ સુધી આને આપણે વર્ગી રહેવાનું. અને હું ખાસ કહું છું, કોઈને પણ આ જ્ઞાનની આપણે વાત કરીએ, સત્સંગ કરીએ, ત્યારે મનહરભાઈનું નામ ભૂલે ચૂકે નહીં લેવાનું. તમારે નામ લેવું હોય તો ગીતાનું નામ લેજો, ભગવાનનું નામ લેજો, કૃષ્ણનું નામ લેજો, કુદરતનું નામ લેજો. પણ તમે જ્યારે કોઈની આગળ વાત કરો ત્યારે મનહરભાઈને ક્યારેય પ્રેઝન્ટ ના કરશો, ક્યારેય પ્રેઝન્ટ ના કરશો. આ મનહરભાઈનું જ્ઞાન નથી, આ કુદરતનું જ્ઞાન છે, આ કૃષ્ણ ભગવાને આપેલું જ્ઞાન છે. આટલું ખાસ ધ્યાનમાં રાખી અને જ્ઞાનને સિન્સર રહી અને આપણે જો બાકીની જિંદગી પૂરી કરીશું તો મિત્રો, ગીતામાં કૃષ્ણ ભગવાને તો ગેરંટી આપી છે, પણ કૃષ્ણ અત્યારે નથી, પણ એમના વતી મારી જોખમદારી પર હું ગેરંટી આપું કે ઓંદરાની બચ્ચાની જેમ આપણે સિન્સર રહીશું તો 100% કુદરતને એક દિવસ મને તમને શાશ્વત અને સનાતન સુખમાં લઈ ગયા વગર છૂટકો જ નથી, છૂટકો જ નથી, નિયમથી લઈ જશે. હવે બધા અનમ્યુટ કરો. હા હા, એક મિનિટ. હા, જય ભગવાન, ઉભા રહેજો. બોલો બોલો. હા બોલો. હમ 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 હા 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 હા. હવે હું આત્મા છું, હું આત્મા છું, એ રીતે આપણે બોલીએ છીએ, છતાં પણ
અનુભવમાં ના આવતું હોય તો શું કરવું? પહેલું પગથિયું એ અનુભવ નથી, પહેલું પગથિયું લક્ષ્ય છે. એટલે લક્ષ્ય જ્યાં સુધી આપણું નહીં બેસે ત્યાં સુધી અનુભવમાં નહીં આવે. એટલે મેં પહેલા જ વાત કરી કે પહેલા માત્ર બિલીફ આપણે ફિટ કરવાની, બિલીફ, માન્યતા, સવડી માન્યતા. અને એના માટે જેમ દાખલા તરીકે પહેલા ધોરણમાં જે બાળક ભણતું હોય એને પાટી ઉપર એકડ એક એના ટીચર હોય, એ ટીચર એકડ એક ઘૂંટાઈ કરે હાથ પકડી તોય એનો હાથ ફરી જ જાય. આપણે બધા એમાંથી જ પસાર થયા છે. હાથ પકડીને ઘૂંટાવ્યા એકડ એક, છતાંય એ પાછો જેવો બહેન હાથ છોડી દે ને, મેડમ હાથ છોડી દે, એટલે ટીચર હાથ છોડી દે ને એટલે પાછો એનો એકડો અવળો જતો રહે. એટલે આ થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, થશે જ. પણ એ જ પોઝિશનમાંથી તમે પહેલા ધોરણમાં પસાર થઈ ગયા, આજે એ જ એકડ એક 100 સુધી આપણે બોલી શકીએ છીએ, 100 સુધી વાંચી શકીએ છીએ. એટલે એ ચિંતા બિલકુલ ના કરશો. માત્ર આ ડેવલપમેન્ટને આધારે છે. જો ફરી બીજી એક વાત કરું, સમજી લો પછી બોલો. આમાં આપણે જેટલા બધા છીએ ને બધાનું ડેવલપમેન્ટ એક સરખું નથી. કોઈનું 50% હોય, કોઈનું 40% હોય, કોઈનું 15% હોય, કોઈનું 2% હોય, કોઈનું 1% હોય, કોઈનું 0.5% હોય, કોઈની બિગિનિંગ હોય. પણ આ જ્ઞાન ભેગું થવા પાછળનું કારણ શું એ પ્રશ્ન થાય તો પૂર્વ જન્મની અંદર આવા ભાવ કર્યા હોય, કોઈ જ્ઞાની પુરુષ ભેગા થયા હોય, અથવા માની લો કે ભગવદ્ ગીતા વાંચી હોય, કોઈ ને કોઈ રીતે આ જ્ઞાન જાણવાના ભાવ એનું બીજ પડી ગયું હોય ગયા ભવે. એટલે કુદરત કે જે બીજ પડ્યું છે એટલે અમારે બીજનો સંજોગ ભેગો કરવો જ પડે. ફોર એક્ઝામ્પલ, ચોરીનું બીજ પડ્યું હોય તો અમારે ચોરીનો સંજોગ ભેગો કરવો જ પડે. વિષયનું બીજ પડ્યું છે તો એનો સમય પાક કે વિષય ભેગો કરવો પડે. ક્રોધનું બીજ તે નાખ્યું છે તો અમારે સિદ્ધાંત તો એક સરખો જ લાગુ પડે. ખરાબ કે સારું તો આપણા માટે છે. કુદરત કે અમે તો બીજ જ જોઈએ છે. એટલે ક્રોધનું બીજ પડ્યું છે તો તારી સામે ક્રોધનો સંજોગ લાવવો પડે અને એ બીજ અમારે ઉકેલાવવું પડે, એ કર્મ ઉકેલાવવું પડે. એવી રીતે જ્ઞાનનું બીજ પડી ગયું છે, ભગવદ્ ગીતાના જ્ઞાનનું બીજ તું નાખી રહ્યો છું એટલે અમારે તને ભગવદ્ ગીતાના જ્ઞાનનો સંજોગ કોઈ પણ ભોગે ભેગો કરવો જ પડે. એટલે સહેજે ગભરાવાની જરૂર નથી. માત્ર આ બિલીફનું અંદર મનન ચિંતન, ખાલી એટલું બોલવાની જરૂર નથી. હું તો ના કહું છું શબ્દોનું મહત્વ નથી, સાંભળી લો, આ બિલીફમાં શબ્દોનું મહત્વ નથી. ખાલી ચિંતન જ કર્યા કરો કે ભાઈ કોઈનું, ફોર એક્ઝામ્પલ, કોઈનું મૃત્યુ થાય, ભલે આપણે નથી રહેતું છોડી દો, કોઈનું મૃત્યુ થયું અને સ્મશાન યાત્રા નીકળી તો આપણને તરત ખબર થાય કે ના, આ ડેડ બોડી નીકળી, આત્મા તો નીકળી ગયો, અંદર ચેતન હતું એ. એટલે તરત અંદર ફિલિંગ થાય કે ના, તો હું મનહરભાઈને 4 જણા ઉંચકીને જશે આ રીતે, તો હું તો નથી યાર, હું આ ડેડ બોડીમાંથી નીકળી જનારો. એટલે એ ફિલિંગ તમને એક વખત થયું ને તો આવું 24 કલાકમાં એક વખત થશે, પછી ધીમે ધીમે આગળ વધશે. જેનું જેવું ડેવલપમેન્ટ. કારણ કે ઘણાએ મને એવો ફોન કર્યો છે. એક ભાઈનો ફોન હતો અમદાવાદથી, આજથી 15 દિવસ પહેલા, કે મનહરભાઈ આ જ્ઞાન પછી 24 કલાક જુદાપણું રહે છે, હું આ દેહથી અલગ છું એવું 24 કલાક રહેશે. અને મારી મમ્મીને આ પેલું વાક્ય આખું ગોખાઈ કરું છું. હવે 15 દિવસ પહેલા એમને ફોન કર્યો મને, તો એ એમનું ડેવલપમેન્ટ વધારે પર્સન્ટેજ લઈને આવ્યા હશે અને ઓછું ડેવલપમેન્ટ હોય અને ઓછા સમયમાં રહે. તો બિલકુલ ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની છે. આ બિલીફને ફેરવ કરો બસ. હા બોલો, હવે બોલો. હા બોલો. હા કરજો કાલે. ના, આવતીકાલે મારે
લાઈવ સત્સંગનો પ્રોગ્રામ સાઠંબામાં છે રાત્રે. હા, એટલે રાત્રે હું 5 વાગ્યાથી ગાડી લઈને નીકળી જવાનો. અહીંયાથી 200 કિલોમીટર દૂર ગીતા સત્સંગનો પ્રોગ્રામ રાખેલો છે. એટલે 1-1.5 કલાકનું પ્રવચન છે મારું. રાતે હું 12-1 વાગે આવીશ. એટલે કાલે એક કામ કરો, મને સવારે તો હું સ્કૂલમાં છું, એક્ઝામ ચાલે છે, 4 વાગે ફોન કરો મને. 4 વાગે 4 થી 5 માં કરો. હા, જય ભગવાન. હા, બોલો બોલો. હવે બોલો, કોઈને પ્રશ્ન? હા, બોલો બોલો. હા, બોલો. એટલે એમાં એટલે ભગવાન પાસે એટલે ઘરમાં ના ના સાંભળો, મંદિરમાં એમ નહીં જવાનું. હવે તમને કહું, આવતીકાલે મારો પ્રોગ્રામ છે ને, એ ભાઈનો ફોન આવ્યો હતો, મરણ પ્રસંગ છે. તો મને કે મનહરભાઈ સૂતક નડે, આપણા મુમુક્ષુ જ છે. ના ભાઈ, ગીતા સત્સંગમાં આખી ગીતામાં ક્યાંય એવું નથી લખ્યું કે મરણ પ્રસંગ ઉપર ગીતા ના કહેવાય, સૂતક ના નડે. બીજું, અમારા ગામમાં કોઈનું મરણ થાય તો અમારા ગામની બધી જ બહેનો પહેલા 3જા દિવસથી 18 અધ્યાય 13 દિવસ સુધી પાઠ કરે છે અને ભજન કરે છે. હા હા હા, હવે એનું લોજિક સમજાવું તમને. એનું ઓરિજિનલ લોજિક શું છે એ સમજાવું તમને. એમાં કોઈ ભગવાનને બાદ નથી. બીજું ભગવાનની પૂજા કરવાથી કે ભગવાનના મંદિરમાં જવાથી કોઈ પણ પ્રકારનું પાપ લાગે નહીં, એ મારી 100%ની ગેરંટી. બિલકુલ પાપ નહીં લાગે. ખ્યાલ આવે? હવે ભગવાન પાસે કેમ નહીં જવાનું, એની પાછળનું લોજિક એટલું જ કર્યું છે કે જે માણસ આપણા કુટુંબમાંથી જતો રહ્યો, એ આપણો સ્વજન જતો રહે ત્યારે આપણું ચિત્ત એની યાદોમાં અને એના મોહ પાછળ, તમે સ્વાભાવિક રીતે મારા ઘરમાં મરણ થયું હોય તો એ 8-10 દિવસ સુધી એ ચિત્ત આપણું 24 કલાક એમાં રહેતું હોય છે. નવરા બેઠા હોય તમે જોજો, આપણા ઘરમાં મરણ થયું હોય ને તો એના બધા પ્રસંગો યાદ આવે, એનું મરણ યાદ આવે. ખ્યાલ આવે? આ બધો મોહ જે 10-11 દિવસ 12 દિવસ મહિના સુધી જે મોહ યાદ આવે છે, જેવો રાગ, એ મોહ યાદ આવે છે, આપણું ચિત્ત એકાગ્ર થઈ શકતું નથી. એવા સમયની અંદર માત્ર ભગવાનની પૂજા કરો તો એ ક્રિયાકાંડ થાય છે. કારણ કે ભગવાનમાં તમારું ધ્યાન એકાગ્ર થઈ શકે નહીં, કારણ કે તે વખતે મોહના આવરણો આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણ ઉપર મોહના આવરણો ફરી વળતા હોય છે. અને એટલા માટે માત્ર ક્રિયા ખાતર આપણે ભગવાનની પૂજા કરીએ અને પૂજા કહેવાય નહીં, કારણ કે એમાં ભાવ હોતો નથી. આ લોજિકને લીધે આપણા ઋષિમુનિઓએ 10 દિવસ સુધી, 12મું 13મું જાય ત્યાં સુધી ભગવાનની પૂજા કરવાની ના પાડી છે. અને એના પછી ત્યાં સુધી બધા લોકો બેસવા આવે કે જેનાથી આપણું થોડું આશ્વાસન રહે. આ બધું ખોટું નથી, બધું સરસ ગોઠવ્યું છે, બધું રિલેટિવ છે, વ્યવહારિક છે. અને પછી પેલાને શું થાય કે એનું મન હળવું થાય. બાકી મનમાંથી એક કાઢી નાખજો કે પાપ લાગે. કારણ કે આવતીકાલે હું જે ઘેર હજુ સૂતક નથી કાઢ્યું એ ઘેર જ સત્સંગ કરવા જવાનો છું અને એ ઘરનું જમવાનો છું, ત્યાં જમવાનો છું એમને ઘેર જ. બોલો. હા, એટલે આ ખોટું નથી, પણ એનું પાછળનું લોજિક આ છે, બીજું કશું નથી. કરો તો પાપ નહીં લાગે, બિલકુલ પાપ નહીં લાગે. ફરી બોલજો ને, અવાજ બહુ ધીમો આવે છે તમારો. હા,
100%. અને એ પણ હું ગેરંટી આલું કે પુરુષાર્થ તમે કરશો ને તો લક્ષ બેસી જ જશે, 100% બેસી. કારણ કે બધાની શરૂઆત આ રીતે જ થાય, બધાની બિગિનિંગ આ રીતે જ થાય. એટલે માત્ર સવડી દ્રષ્ટિ, અને જ્યારે અવળી દ્રષ્ટિ 100% નીકળી જશે પછી કોઈ ચિંતા કરવા જેવી નથી, બિલકુલ. હા બોલો, હા બોલો. હા હા, અમદાવાદથી ને, અમદાવાદથી વાયા બરોડા આવી જશો તો સીધું પડશે. તમારે બરોડાની બસો જલ્દી મળશે. એટલે બરોડા આવી જાઓ અને બરોડાથી ગોધરાની બસમાં બેસવાનું અને ડેલોલ ઉતરવાનું. ડેલોલ એ તો હું છે ને, આપણે એપિસોડમાં આખું એડ્રેસ હું બોલી જઈશ આગલા દિવસે. અને ડેલોલ છે ને, આપણી ગાડીઓ ઊભી જશે ત્યાં, હા, લેવા માટે. બરાબર? એટલે આવજો, હા આવજો. હા બોલો 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 બોલો. હા બોલો બોલો. હે? હા, એ તો 22 તારીખે તમે કહ્યું છે ને હરેશભાઈને. હા, એ તો આપણે છે ને આગલા દિવસે આવવાના છે, બધા નોંધ કરી છે. અને આપણે બધી જ વ્યવસ્થા કરેલી છે, રહેવાની, જમવાની. તમને મેનુ પણ આગલા દિવસનું કહી દઉં. કઢી ખીચડીને શાક છે દેશી આપણું, અમારું. આપણે એક જ રસોડે જમવાનું છે, આખા ગામના બધા ભાઈઓ બહેનો, બધા વડીલોને. અને રહેવાની પણ આપણે બહુ સરસ વ્યવસ્થા છે. હા, ગામડામાં બહુ સરસ વ્યવસ્થા છે. હવ, કોઈ ચિંતા ના કરશો. અને તમે આગલા દિવસે આવો ને તો ડેલોલ આવીને તમે ફોન કરજો હરેશભાઈને. એટલે અમારી ગાડી ત્યાં હશે જ આમ તો, પણ ગાડી ના હોય તો રિંગ કરી દેજો. હા 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 હા, એ હવડે જ અમારા હરેશભાઈ જોડે વાત થઈ. એટલે બધાને કહું છું, જે આવો ને ડેલોલ આગલે દિવસે આવવાના હોય, જે લોકો આગલા દિવસે આવવાના, ડેલોલ ઉતરીને હરેશભાઈને રિંગ કરજો કે મને રિંગ કરજો. એટલે ગાડી ત્યાં આવી જશે. 99% તમારી ગાડી ઊભી જશે, પણ કદાચ તમે વહેલા આવી જાઓ ને તો ફોન કરી દેજો. હા હવ, ખોટું રિક્ષાનું ભાડું ના બગાડશો, તો એથી રિક્ષા ના કરશો. 1 જ કિલોમીટર છે, પણ આપણે ગાડીઓ ઘણી છે ગામમાં. હા હવ, એટલે ગાડી આવી જશે. હા બોલો. હા બોલો બોલો. કોઈ પણ પ્રશ્ન હોય, આપણે જો પ્રશ્નો હોય તો શંકાનું સમાધાન કરી લેવાનું, એના માટે જ. બોલો. શું? શું? હા 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 હા. જો કે મારો તો બેસું છું ત્યારથી જ ભાવ એવો હોય છે. હા હા, ચોક્કસ 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 ચોક્કસ. ચાલો તો હવે કોઈનો પ્રશ્ન ના હોય તો પૂરું કરીએ. અને ના, બધા મને કહો જે લેસન આલ્યું એ લેસનમાં સમજણ પડી બધાને. અને જો અમનો છે ને, અમનો આપણે આગળ નહીં જવાનું. આટલું જ પાકું કરો. આટલું જ પાકું કરશો ને તો ઘણું છે. પછી આગળનું તો છે ને આવતા ભાવમાં કરશું, ઉતાવળ નહીં. આવતા ભાવમાં કરશું આપણે. અત્યારે આટલું જ પાકું કરો. હો, આ ફિટ કરી દો.
ચાલો બધાને જય ભગવાન, બધાને જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હા, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા જગદીશભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. બધાને બધાને જય ભગવાન. અને બધાને મારી પ્રાર્થના છે પરમપિતા પરમાત્માને કે બધાને મોક્ષના સંજોગ ભેગા થાય, ભવો ભવ, દરેક જન્મમાં મુક્તિનો ને જ્ઞાનનો સંજોગ ભેગો થાય એવી મારી હૃદયથી પ્રાર્થના છે. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. દુનિયાના બધા જીવો સુખને પામો એવી ભાવના છે. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હા જય ભગવાન. હા હા ચાલો. હા આ એક હા હા આ છે ને, આ બે દાડા ભાઈબંધને તો લગ્ન છે, તે આ પાછું અત્યારે જઈશ તારે તઈ લગ્ન. એટલે આપણે જ બધા બૈરો છોરો વાળા, કઈ આપણે આ બધું છોડ દેવાય, વ્યવહારમાં જવું પડે ને, એટલે પાછું લગ્નમાં જઈશું. હવ હા, જય શ્રી કૃષ્ણ. ચાલો ચાલો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.